Hello everyone, I Kaneria Chirag, Faculty of Diploma Computer in Dr. Subhash Technical Campus. Welcome all to second lecture of Unit 2 String. તો આપણે સેકન્ડ લેક્ચર સ્ટાર્ટ કરતાં આપણે ફર્સ્ટ લેક્ચરનું થોડુંક રિવિઝન કરી લઈએ કે પહેલા લેક્ચરમાં આપણે સ્ટ્રિંગ શું છે એની ડેફિનેશન જોઈ હતી તો કે સ્ટ્રિંગ ઇઝ એ સિક્વન્સ ઓફ કેરેક્ટર, એટલે કે એક કરતાં વધારે કેરેક્ટર છે કે જેને આપણે ડબલ કોટેશનમાં લખીએ તેને સ્ટ્રિંગ કહેવાય છે. પછી માનો કે સિંગલ કેરેક્ટર આપણે સિંગલ કોટ અને ડબલ કોટમાં લખીએ તો તે મેમરીમાં કઈ રીતે સ્ટોર થાય છે તે જોયું. સ્ટ્રિંગ છે તો સ્ટ્રિંગમાં લાસ્ટમાં નલ કેરેક્ટર સ્ટોર થાય છે કે જેની મદદથી આપને ખબર પડે છે કે સ્ટ્રિંગ અહીંયા પૂરી થાય છે, મીન્સ કે ટર્મિનેટ થાય છે. પછી આપણે સ્ટ્રિંગને કઈ રીતે ઇનિશિયલાઇઝ કરી શકીએ છીએ તેની અલગ અલગ મેથડ જોઈ હતી. પછી આપણે સ્ટ્રિંગને કઈ રીતે ઇનિશિયલાઇઝ કરીએ તો કમ્પાઇલ ટાઈમ એરર આવે તે જોયું હતું. પછી આપણે સ્ટ્રિંગના ઓપરેશનનું લિસ્ટ જોયું હતું કે રીડિંગ એન્ડ રાઇટિંગ સ્ટ્રિંગ, ફાઇન્ડિંગ અ લેન્થ ઓફ સ્ટ્રિંગ, ફાઇન્ડિંગ અ સબ સ્ટ્રિંગ ઓફ મેઇન સ્ટ્રિંગ. તે રીતે આપણે લિસ્ટ જોયું હતું કયા કયા ઓપરેશન આપણે સ્ટ્રિંગ ઉપર પરફોર્મ થઈ શકે છે. પછી આપણે રીડિંગ અને રાઇટિંગ સ્ટ્રિંગ તો કે રીડ કરવી હોય સ્ટ્રિંગને તો કે સ્કેનએફ અને ગેટએસ ફંક્શનની મદદથી રીડ કરી શકીએ છીએ. તે રીતે પ્રિન્ટ કરવી હોય સ્ટ્રિંગને તો પુટેસ અને પ્રિન્ટએફ ફંક્શનની મદદથી પ્રિન્ટ કરી શકીએ છીએ. પછી આપણે ગેટેસ અને સ્કેનએફ ફંક્શનનો ડિફરન્સ જોયો હતો કે સ્ટ્રિંગને રીડ કરવી હોય તો બંને વચ્ચે ડિફરન્સ શું પડે છે. પછી એવી રીતે પ્રિન્ટ કરવી હોય તો પુટેસ અને પ્રિન્ટએફ ફંક્શનનો ડિફરન્સ જોયો હતો કે સ્ટ્રિંગને પ્રિન્ટ કરવા માટે આ બંને યુઝ કરીએ છીએ તો બંને વચ્ચે ડિફરન્સ શું પડે છે. પછી સ્ટ્રિંગના ઓપરેશન જેવા કે ફાઇન્ડિંગ એ લેન્થ ઓફ સ્ટ્રિંગ, સ્ટ્રિંગ કોપી મીન્સ કે એક સ્ટ્રિંગમાંથી બીજી સ્ટ્રિંગમાં આપણે કોપી કરવી એટલે સ્ટ્રિંગ કોપી. પછી સ્ટ્રિંગ કોન્કેટેશન, પછી ફાઇન્ડિંગ એ સબ સ્ટ્રિંગ ઓફ સ્ટ્રિંગ તો એના આપણે અલ્ગોરિધમ જોયા હતા કઈ રીતે આપણે તે ઓપરેશન પરફોર્મ કરવું હોય તો કઈ રીતે થાય તેનો અલ્ગોરિધમ આપણે જોયો હતો. આજના લેક્ચરમાં રિમેનિંગ ઓપરેશન સ્ટડી કરશું. તો ફર્સ્ટ ઓપરેશન લઈએ, કન્વર્ટિંગ સ્ટ્રિંગ ઇન્ટુ અપર કેસ. Converting string from lowercase to uppercase by subtracting from existing string. હવે માનો કે સ્ટ્રિંગને તમારે અપર કેસમાં કન્વર્ટ કરવી છે તો કઈ રીતે થાય તો તમારે સ્ટ્રિંગના બધા કેરેક્ટરમાં 32 એડ કરવાના આવશે. હવે તો તે કઈ રીતે કન્વર્ટ થાય આપણે જાણીએ છીએ કે દરેક કેરેક્ટરની એની પોતાની આસ્કી વેલ્યુ હોય છે. એક્ઝામ્પલ તરીકે આપણે કહીએ તો કે કેપિટલ એની આસ્કી વેલ્યુ 65 છે અને સ્મોલ એની વેલ્યુ 97 છે. હવે માનો કે તમારે અપર કેસમાં કન્વર્ટ કરવી છે સ્ટ્રિંગને તો માનો કે સ્મોલ એ છે તેને તમારે કન્વર્ટ કરવો છે કેપિટલ એમાં, એટલે 97માં 32 બાદ કરશું એટલે આપણે 65 મળશે જે આસ્કી વેલ્યુ છે કેપિટલ એની. એટલે હકીકતે કેરેક્ટરમાંથી 32 બાદ કરો તે તેની આસ્કી વેલ્યુમાંથી બાદ થશે અને જે આસ્કી વેલ્યુ હશે તે કેરેક્ટર પ્રિન્ટ થશે. તો આ હતું કે કેરેક્ટરમાંથી 32 બાદ કરશો તો તમને એનું અપર કેસ મળશે જો લોઅર કેસ હશે તો. ફોર એક્ઝામ્પલ, ઇફ વી હેવ એ સ્ટ્રિંગ computer, COMP is uppercase and UTRE small, then uppercase is equal to computer. એટલે કે જે કેરેક્ટર અપર કેસ હશે તે અપર કેસમાં જ હશે અને જે લોઅર કેસ હશે તે અપર કેસમાં કન્વર્ટ થવા જોઈએ, એટલે કે બધા કેરેક્ટર અપર કેસમાં થઈ જવા જોઈએ. હવે જોઈએ કે આ પ્રોસેસ પરફોર્મ કરવા માટે કયા આપણે સ્ટેપ ફોલો કરવાના આવે છે. કે એક સ્ટ્રિંગ કે જેમાં વેલ્યુ હશે કે માનો કે એસમાં આપણી કોમ્પ્યુટર વેલ્યુ છે જેમાં COMP અપર કેસ છે અને UTR સ્મોલર લેટરમાં છે. હવે માનો કે જે કન્વર્ટ થયેલી સ્ટ્રિંગ હશે તે US મીન્સ કે અપર સ્ટ્રિંગમાં સ્ટોર થશે કે જેમાં બધા કેરેક્ટર અપર કેસમાં કન્વર્ટ થયેલા હશે. તો આ ઓપરેશન પરફોર્મ કરવું તેનો અલ્ગોરિધમ જોઈએ. તો કે અપર કેસ એસ અને US. એસ એટલે કે જે આપણે કન્વર્ટ કરવી છે સ્ટ્રિંગ અને યુએસમાં કન્વર્ટ થયેલી સ્ટ્રિંગ હશે તો ફર્સ્ટ સ્ટેપ આપણે આઈની વેલ્યુ 0 ઇનિશિયલાઇઝ કરશું. સેકન્ડ સ્ટેપમાં આપણે દરેક કેરેક્ટર ચેક કરશું, જો કેરેક્ટર લોઅર કેસ હશે તો તેનું અપર કેસમાં કન્વર્ટ કરશું અને જો અપર કેસ હશે તો અપર કેસ જ આપણે સ્ટોર કરશું.
તો વાઇલ એસ ઓફ આઈ નોટ ઇઝ ઇક્વલ ટુ નલ, કે આપણે લૂપ લેવાની આવશે કે જ્યાં સુધી સ્ટ્રિંગમાં નલ કેરેક્ટર ના આવે ત્યાં સુધી. પછી ઇફ એસ ઓફ આઈ ગ્રેટર દેન ઇક્વલ ટુ એ એન્ડ એસ ઓફ આઈ લેસ દેન ઇક્વલ ટુ ઝેડ, ધેન યુએસઆઈ ઇક્વલ એસ ઓફ આઈ માઇનસ 32. એટલે કે કેરેક્ટર આપણે સ્મોલ એ અને સ્મોલ ઝેડની વચ્ચે હશે તો આપણે તે કેરેક્ટરમાંથી 32 બાદ કરશું અને તે પછી આપણે અપર કેસમાં સ્ટોર કરશું. માનો કે સ્મોલ એ હોય તો એમાંથી -32 બાદ કરીએ એટલે 65 થશે. 65 આસ્કી વેલ્યુ છે કેપિટલ એની, એટલે તે કેપિટલ એ અપર સ્ટ્રિંગમાં સ્ટોર થશે. હવે માનો કે અપર સ્ટ્રિંગ જ હોય, માનો કે સી છે તે કેપિટલ જ છે, તો કેપિટલ જ ડાયરેક્ટ યુએસમાં સ્ટોર થશે. પછી આપણે નેક્સ્ટ કેરેક્ટર ચેક કરવા માટે આઈની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ કરશું. હવે આપણે લૂપ કમ્પ્લીટ થઈ ગયા પછી આપણે યુએસમાં ફાઇનલ સ્ટ્રિંગ મળશે કે જે અપર કેસ થયેલી હશે, એટલે આપણે પ્રિન્ટ યુએસ અને એન્ડ. તો આ રીતે આપણે કોઈપણ સ્ટ્રિંગને અપર કેસમાં કન્વર્ટ કરી શકીએ છીએ, કે આપણે દરેક કેરેક્ટર ચેક કરવાનો છે કે લોઅર કેસમાં હોય તો એમાંથી આપણે એ કેરેક્ટરમાંથી 32 બાદ કરશું અને એ કેરેક્ટરનું આપણે અપર કેસ સ્ટોર થશે. જો અપર કેસમાં જ કેરેક્ટર હોય તો ડાયરેક્ટલી આપણે અપર કેસમાં સ્ટોર કરશું સ્ટ્રિંગમાં અને નેક્સ્ટ કેરેક્ટર ચેક કરશું. આ ઓપરેશન કમ્પ્લીટ થઈ ગયા પછી આપણે પ્રિન્ટ કરાવશું અને અલ્ગોરિધમ કમ્પ્લીટ થશે. હવે સેકન્ડ ઓપરેશન જોઈએ, કન્વર્ટિંગ સ્ટ્રિંગ ઇન્ટુ લોઅર કેસ. Converting string from uppercase to lowercase by adding 32 from existing string. હવે માનો કે તમારે કેપિટલ એમાંથી સ્મોલ એમાં કન્વર્ટ કરવો છે, તો કેપિટલ એની આસ્કી વેલ્યુ 65 છે. હવે તમે સ્મોલ એ ક્રિએટ કરવું હોય તો તમારે એમાં 32 એડ કરવાના આવશે, એટલે પ્રિન્ટ થશે સ્મોલ એ. હવે એક્ઝામ્પલ તરીકે લઈએ તો કે કોમ્પ્યુટર કે જેમાં COMP અપર કેસ છે અને UTR સ્મોલ લેટર છે. હવે આને તમારે લોઅર કેસમાં કન્વર્ટ કરવું છે, તો તેનો આન્સર શું થશે તો કે બધું લોઅર કેસમાં COMP UTR થશે. હવે જે લેટર કેપિટલ છે તેની આસ્કી વેલ્યુ 32 એડ કરશો એટલે તે લેટરનું સ્મોલ લેટર મળશે અને જે સ્મોલ છે તે સ્મોલ જ આપણે સ્ટોર કરવાનો આવશે. તો આ પ્રોસેસ માટે આપણે તેનો અલ્ગોરિધમ જોઈએ તો કે એસની વેલ્યુ COMP અપર કેસ લેટર અને UTR સ્મોલ લેટર છે, અને LC કે જેમાં આપણો આન્સર સ્ટોર થશે લોઅર કેસમાં કન્વર્ટ થયેલી સ્ટ્રિંગ, એટલે COMP UTR. હવે આ ઓપરેશન પરફોર્મ કરવું છે તો તેના માટેનો અલ્ગોરિધમ જોઈએ કે આઈની વેલ્યુ 0 ઇનિશિયલાઇઝ કરી છે. પછી આપણે લૂપ લેશું કે એસ ઓફ આઈ નોટ ઇઝ ઇક્વલ ટુ નલ, એટલે કે લૂપ ક્યાં સુધી ફરશે તો કે જ્યાં સુધી સ્ટ્રિંગમાં નલ કેરેક્ટર ના આવે ત્યાં સુધી. પછી આપણે દરેક કેરેક્ટર ચેક કરશું કે કેપિટલ એ અને સ્મોલ ઝેડની વચ્ચે હશે તો આપણે એમાં 32 એડ કરશું, એટલે 32 એડ કરવાથી કેપિટલનો સ્મોલર લેટર ક્રિએટ થશે અને આપણે લોઅર સ્ટ્રિંગમાં સ્ટોર કરશું. હવે માનો કે લોઅર જ હોય કેરેક્ટર તો આપણે ડાયરેક્ટલી લોઅર LS સ્ટ્રિંગમાં સ્ટોર કરશું અને નેક્સ્ટ કેરેક્ટર ચેક કરશું. આખી પ્રોસેસ કમ્પ્લીટ થઈ ગયા પછી આપણે પ્રિન્ટ LS કે જે આપણે લોઅર કેસમાં કન્વર્ટ છે આન્સર તે પ્રિન્ટ કરશું અને અલ્ગોરિધમ કમ્પ્લીટ થશે. એટલે કે આપણે પહેલા સ્ટેપમાં એની વેલ્યુ 0 સેટ કરી, પછી આપણે જ્યાં સુધી સ્ટ્રિંગમાં નલ કેરેક્ટર ના આવે ત્યાં સુધી આપણે દરેક કેરેક્ટર ચેક કરીએ. જો કેરેક્ટર છે કેપિટલ એ અને સ્મોલ ઝેડની વચ્ચે હશે તો આપણે એ કેરેક્ટરમાં 32 આસ્કી વેલ્યુ એડ કરશું, એટલે તે કેરેક્ટરની આપણે લોઅર કેસ મળશે અને તે આપણે LSમાં સ્ટોર કરશું. હવે માનો કે જો કેરેક્ટર લોઅર કેસમાં જ હશે તો આપણે ડાયરેક્ટલી લોઅર કેસમાં જ આપણે સ્ટોર કરશું અને નેક્સ્ટ કેરેક્ટર ચેક કરશું. હવે ફોર્થ સ્ટેપમાં આપણે તો કે જે આન્સર હતો તેને આપણે પ્રિન્ટ કર્યું અને અલ્ગોરિધમ સ્ટેપ 5માં કમ્પ્લીટ થાય છે, મીન્સ કે ફિનિશ થાય છે. તો આ ઓપરેશન હતું કે કોઈ પણ સ્ટ્રિંગને લોઅર કેસમાં કઈ રીતે કન્વર્ટ થાય તે. હવે નેક્સ્ટ ઓપરેશન જોઈએ, રિવર્સિંગ અ સ્ટ્રિંગ. Reversing string means existing string print from last character to first character. કે કોઈ પણ સ્ટ્રિંગ છે તો એને આપણે રિવર્સમાં પ્રિન્ટ કરવાની છે, કે જે લાસ્ટ કેરેક્ટર હોય તે પહેલા આવવો જોઈએ એવી રીતે આપણે પ્રિન્ટ કરવાની થશે. ફોર એક્ઝામ્પલ, ઇફ વી હેવ a string is equal computer, then reverse
string is equal to retu mp retu p mco moc એટલે કે આ થશે કોમ્પ્યુટરનું રિવર્સમાં શું થશે તો કે retu p moc કે કોઈ પણ સ્ટ્રિંગ આપી હોય તેનું રિવર્સ આપણે કન્વર્ટ કરીને આપવાનું છે. તો કે આ પ્રોસેસ પરફોર્મ કરવી તો કઈ રીતે થાય તેનો અલ્ગોરિધમ જોઈએ. તો તમે ઇનપુટ તરીકે કોમ્પ્યુટર આપો છો કે જેનું આઉટપુટ RS માં સ્ટોર થશે કે એનો આન્સર શું હશે તો કે એનું રિવર્સમાં કન્વર્ટ થયેલો આન્સર RS માં સ્ટોર થશે. તો સ્ટેપ જોઈએ. સ્ટેપ 1 ઇનિશિયલાઇઝ જે ની વેલ્યુ 0 સેટ કરશું અને I ની વેલ્યુ જે સ્ટ્રિંગ આપી છે એની લેન્થ -1 એટલે કોમ્પ્યુટરની લેન્થ માનો કે કેરેક્ટર સ્ટ્રિંગ છે એની લેન્થ 8 થશે, એમાંથી -1 કરીએ એટલે 7 થશે. એટલે I ની વેલ્યુ આપણે 7 સેટ કરી. એટલે 7 શું છે તો કે 7 છે કોમ્પ્યુટરમાં લાસ્ટ કેરેક્ટરની ઇન્ડેક્સ થશે. હવે સ્ટેપ 2 માં સ્ટોર રિવર્સ સ્ટ્રિંગ ફ્રોમ એન્ડ ઓફ સ્ટ્રિંગ while I greater than equal to 0. એટલે લાસ્ટ કેરેક્ટરથી આપણે સ્ટાર્ટ કરશું જ્યાં સુધી ફર્સ્ટ કેરેક્ટર ના આવી જાય ત્યાં સુધી, એટલે મીન્સ કે 0 ઇન્ડેક્સ સુધી ના આવી જાય ત્યાં સુધી આ લૂપ રિપીટ થશે. S of I એટલે S of 7 ઉપર R છે તે RSJ એટલે જેની વેલ્યુ અત્યારે 0 છે. એટલે સ્ટ્રિંગનો 7મી ઇન્ડેક્સનો કેરેક્ટર RSમાં 0 ઇન્ડેક્સ ઉપર સ્ટોર થાય છે. એટલે છેલ્લે જે કેરેક્ટર હતો તે પહેલી પોઝિશન ઉપર સ્ટોર થયો. પછી જેની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ કરીને આઈની વેલ્યુ આપણે એક ડિક્રીમેન્ટ કરી. એટલે આ રીતે એક એક કેરેક્ટર RS રિવર્સ સ્ટ્રિંગમાં સ્ટોર થશે રિવર્સમાં. ને આ પ્રોસેસ પૂરી થઈ ગયા પછી આપણે રિવર્સ સ્ટ્રિંગ પ્રિન્ટ કરશું અને અલ્ગોરિધમ કમ્પ્લીટ થશે. એટલે રિવર્સ સ્ટ્રિંગ આપણે પરફોર્મ કરવા માટે બે સ્ટ્રિંગ હશે, એક S અને RS. Sમાં વેલ્યુ હશે અને Sની રિવર્સ થયેલી વેલ્યુ આપણે RSમાં સ્ટોર કરવાની આવશે. તો પહેલા સ્ટેપમાં આપણે જેની વેલ્યુ 0 સેટ કરી, આઈની વેલ્યુ જે આપણે સ્ટ્રિંગ આપી છે એની લેન્થ -1 કરવાની આવશે એટલે લાસ્ટ ઇન્ડેક્સ મળશે. પછી આપણે લૂપ લેશું while I greater than equal to 0 રિપીટ એટલે જે લાસ્ટ ઇન્ડેક્સ ઉપર છે કેરેક્ટર તે આપણે નવી સ્ટ્રિંગમાં પહેલ 0 ઇન્ડેક્સ ઉપર સ્ટોર કરવાનો આવશે. એ રીતે એક એક કેરેક્ટર આપણે સ્ટોર કરાવશું. પછી આપણે જે આન્સર હશે તેને આપણે પ્રિન્ટ કરશું અને અલ્ગોરિધમ કમ્પ્લીટ થશે. હવે નેક્સ્ટ ઓપરેશન જોઈએ. ઇન્સર્ટિંગ અ સ્ટ્રિંગ ઇન ધ મેઇન સ્ટ્રિંગ. In a given string of text, if we want to insert a substring at some location, we require insert function. Insertion contain 3 arguments: string, position, substring. હવે માનો કે એક્ઝામ્પલ તરીકે આપણે એક લઈએ કે સ્ટ્રિંગની વેલ્યુ છે w કમ. હવે ઇન્સર્શનમાં તમે સ્ટ્રિંગ આપી ને તમે પોઝિશન આપી અને તમે વેલ્યુ આપી કે સેકન્ડ પોઝિશન ઉપર તમારે EL એડ કરવાનું છે. સેકન્ડ પોઝિશનથી તમારે આ સબસ્ટ્રિંગ ત્યાં એડ કરવાની છે. એટલે વેલ્યુ શું થશે આન્સર તો કે વેલકમ થશે. એટલે ઇન્સર્ટિંગ એ સ્ટ્રિંગ ઇન ધ મેઇન સ્ટ્રિંગનો મિનિંગ એવો થાય કે એક સ્ટ્રિંગ આપેલી છે અને તમને એક પોઝિશન આપે છે અને એ પોઝિશન ઉપર તમારે એક સ્ટ્રિંગ એડ કરવાની છે, બરોબર. તો આ ઓપરેશન પરફોર્મ કરવું હોય તો એના કઈ રીતે ઓપરેશન પરફોર્મ થાય છે તેનું સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈએ. તો માનો કે ઇનપુટ તરીકે આપણે w કોમ એક સ્ટ્રિંગ આપીએ છીએ ને આપણે આપશું પોઝિશન અને એની એ પોઝિશન ઉપર કઈ વેલ્યુ એડ કરવી તે. એટલે ટીમાં આપણે એક સ્ટ્રિંગ આપી છે, પીમાં આપણે પોઝિશન આપશું અને એસ એટલે જે એક સ્ટ્રિંગ વચ્ચે એડ કરવી છે તે. હવે સ્ટેપ 1માં આપણે બે વેરિયેબલ ઇનિશિયલાઇઝ કરીએ છીએ જે ઇક્વલ 0 અને આઈની વેલ્યુ 0 ઇનિશિયલાઇઝ કરી છે. હવે માનો કે જ્યાંથી તમારે કેરેક્ટર એડ કરવા છે ત્યાં સુધીના કેરેક્ટર તમે નવી સ્ટ્રિંગમાં કોપી કરી લ્યો છો. એટલે માનો કે w છે તો w તમારે એ પોઝિશનથી એડ નથી કરવાનું, w તો આગળથી એડ કરવાનું છે. w તમે કોપી કરી લીધો. હવે જે જગ્યાએથી તમારે એડ કરવાનો છે તે જગ્યા સુધી પહોંચવાનું આવશે ત્યાં સુધીના કેરેક્ટર કોપી કરીને. હવે મેં આમાં લૂપમાં લીધું છે i લેસ ધેન p-1. એટલે કે માનો કે તમે પોઝિશન 3 આપો છો તો 3 પોઝિશન હોય તો પોઝિશનને ઇન્ડેક્સમાં કન્વર્ટ કરવી હોય તો તમારી એક -1 કરો એટલે એની ઇન્ડેક્સ મળે. એટલે એ ઇન્ડેક્સ ઉપર વેલ્યુ હશે ત્યાંથી તમારે એ વેલ્યુ એડ કરવાની થાય. માનો કે ત્રીજી પોઝિશન ગણો તો કે O છે, એ ત્રીજી પોઝિશન ઉપર વેલ્યુ O તો એની ઇન્ડેક્સ થાય 2.
એટલે 2 થી તમારે નવી વેલ્યુ એડ કરવાની થાય. જો 3 ઉપર તમારે એડ કરવાની હોય તો માનો કે 2 ઉપર હોય, સેકન્ડ પોઝિશન ઉપર એડ કરવી છે તો સેકન્ડ પોઝિશન ઉપર સી છે, સીની ઇન્ડેક્સ શું છે તો કે 1. એટલે તમારે પોઝિશનને ઇન્ડેક્સમાં કન્વર્ટ કરવી હોય તો -1 કરવાનું આવે. એટલે કે જ્યાં સુધી પોઝિશન ના આવે ત્યાં સુધીનું કેરેક્ટર તમારે કોપી કરવાના આવશે. પછી આઈની વેલ્યુ મેં એમમાં સેટ કરી. પછી એ જગ્યાએ પહોંચી ગયા પછી જે મારે સ્ટ્રિંગ એડ કરવાની છે તે હવે તે હું એડ કરીશ. એટલે એસ ઓફ જે નોટ ઇઝ ઇક્વલ ટુ નલ, કે જે સ્ટ્રિંગ એડ કરવાની છે તે નલ ના આવે ત્યાં સુધી હું એમાંથી એક કેરેક્ટર લઈને હું એડ કરીશ. એટલે ટેમ્પ ઓફ આઈ ઇક્વલ એસ ઓફ જે, આઈની વેલ્યુ એક ઇન્ક્રીમેન્ટ કરીશ અને જેની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ કરીશ. હવે નેક્સ્ટ સ્ટેપ જોઈએ કે જેમાં સબ સ્ટ્રિંગ કોપી થઈ ગયા પછી માનો કે મેઇન સ્ટ્રિંગમાં અમુક કેરેક્ટર રિમેનિંગ રહે છે તો એ મારે પાછા કોપી કરવાના થાય. તો કે રિમેનિંગ કેરેક્ટર ક્યાંથી બાકી હતા તો કે એ આપણે વેલ્યુ એમમાં સ્ટોર કરી હતી. એટલે વાઇલ એસ ઓફ એમ નોટ ઇઝ ઇક્વલ ટુ 0ની જગ્યાએ ત્યાં નલ આવશે, કે જ્યાં સુધી સ્ટ્રિંગમાં નલ કેરેક્ટર ના આવે ત્યાં સુધી આ સ્ટેપ રિપીટ કરવાના આવશે. એટલે ટેમ્પ ઓફ આઈ ઇક્વલ એસ ઓફ એમ, અને આઈની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ કરશું અને એમની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ કરશું. પછી આ પ્રોસેસ પૂરી થઈ ગયા પછી આપણે એક સ્ટ્રિંગમાં તમને ફાઇનલ આન્સર હશે કે ટેમ્પમાં તો તમે એ પ્રિન્ટ કરાવશો અને અલ્ગોરિધમ કમ્પ્લીટ થશે. પાછું એકવાર આપણે સ્ટડી કરીએ કે આ અલ્ગોરિધમ માટે તમારે 3 ઇનપુટ આપવાના થશે. એક સ્ટ્રિંગ કે જેમાં તમારે એક સબ સ્ટ્રિંગ એડ કરવાની છે ને પોઝિશન આપશો કે આ પોઝિશનથી આ સ્ટ્રિંગ તમારે આમાં એડ કરવાની છે. એના માટે સ્ટેપ 1માં તમે આઈને જે ઇનિશિયલાઇઝ કર્યા 0થી, જે જગ્યાએ તમારે સ્ટ્રિંગ એડ કરવી છે બરાબર એ જગ્યા સુધી તમારે કેરેક્ટર તમારે કોપી કરવાના આવશે બીજામાં. તો આઈ લેસ દેન p-1 ટેમ્પ ઓફ આઈ, એટલે મેન ટેમ્પમાં આપણી આન્સર સ્ટોર થાય છે. એટલે ટેમ્પ ઓફ આઈ ઇક્વલ ટી ઓફ આઈ, આઈ ઇક્વલ i+1. એટલે જે પોઝિશન સુધી આપણે એ કેરેક્ટર કોપી કરી લીધા. પછી આપણે આઈની વેલ્યુ એમમાં સ્ટોર કરી કે અહીંથી હજી કેરેક્ટર બાકી છે હજી કોપી કરવાના. એની પહેલાં આપણે જે સ્ટ્રિંગ એ પોઝિશને એડ કરવાની છે એ પોઝિશનથી તો તે આપણે કોપી કરશું. એસ ઓફ જે નોટ ઇઝ ઇક્વલ ટુ નલ, રિપીટ ટેમ્પ ઓફ આઈ ઇક્વલ એસ ઓફ જે, ને આઈ ઇક્વલ i+1 ને જે ઇક્વલ j+1. હવે સ્ટ્રિંગ એડ થઈ ગયા પછી જે કેરેક્ટર હજી બાકી છે કોપી કરવાના મેઇન સ્ટ્રિંગમાંથી તે હવે કોપી કરશું. તો તે ક્યાંથી બાકી હશે તો કે એની આપણે ઇન્ડેક્સ એમમાં સ્ટોર કરી છે. એટલે એસ ઓફ એમ નોટ ઇઝ ઇક્વલ ટુ નલ, કે જ્યાં સુધી એ સ્ટ્રિંગમાં નલ ના આવે ત્યાં સુધી તમે એક એક કેરેક્ટર કોપી કરશો અને સ્ટોર કેમાં કરશો તો કે ટેમ્પ ઓફ આઈમાં, આઈ ઇક્વલ i+1, એમ ઇક્વલ m+1. એટલે એક એક કેરેક્ટર જે રિમેનિંગ છે એ કોપી કરશો ટેમ્પ નામની સ્ટ્રિંગમાં. પછી સ્ટેપ 6માં તમે આન્સર હશે ટેમ્પમાં તેને પ્રિન્ટ કરવાનો આવશે. સ્ટેપ 7માં આપણે અલ્ગોરિધમ કમ્પ્લીટ થાય છે. તો આ તો અલ્ગોરિધમ કોઈપણ સ્ટ્રિંગમાં આપણે સબ સ્ટ્રિંગ તમે આ પોઝિશન આપો છો તે પોઝિશનેથી એડ કરવાની છે. તેના માટે ખાસ એક વસ્તુ ધ્યાન રાખજો કે પોઝિશન છે તેને ઇન્ડેક્સમાં કન્વર્ટ કરવી હોય તો પોઝિશન -1 થશે. નેક્સ્ટ ઓપરેશન જોઈએ, ડિલીટિંગ એ સ્ટ્રિંગ ઇન ધ મેઇન સ્ટ્રિંગ. હવે તમને એક સ્ટ્રિંગ આપી છે એમાંથી તમને કહેવામાં આવે કે આ પોઝિશનથી આટલા કેરેક્ટર તમારે ડિલીટ કરવાના છે. In a given string of text, if we want to delete a substring from specific location with number of characters, we require deletion function. Deletion contains 3 arguments: string, position and length. એટલે કે વાત કરી કે આપણે તમને એક સ્ટ્રિંગ આપેલી હશે તેમાં તમને કહેવામાં આવશે કે આ પોઝિશનથી આટલા કેરેક્ટર તમારે ડિલીટ કરવાના છે. હવે એક્ઝામ્પલ છે કે સ્ટ્રિંગની વેલ્યુ છે વેલકમ, હવે તમારે ડિલીટ કરવા છે કે ડિલીશનમાં એક સ્ટ્રિંગ આપશો પહેલી આર્ગ્યુમેન્ટ કે જેમાંથી તમારે ડિલીટ કરવાના છે. પછી તમે આપશો પોઝિશન કે બીજી પોઝિશનથી તમારે ડિલીટ કરવાની છે. હવે કેટલા કેરેક્ટર ડિલીટ કરવા છે તો કે 2, એટલે ત્યાં તમારે ઇન્ટીજર વેલ્યુ 2 આપવાની થશે. એટલે તમને આન્સર મળશે w_com. તો આ રીતે તમે ડિલીશન પરફોર્મ થાય છે, પણ એકચ્યુઅલી કઈ રીતે પરફોર્મ થાય છે તેનો આપણે અલ્ગોરિધમ જોઈએ સ્ટેપ બાય સ્ટેપ.
હવે તમે ઇનપુટ તરીકે વેલકમ આપો છો અને તમને આઉટપુટ શું મળશે તો કે ડબલ્યુ કમ. હવે આમાં ઇનપુટ તરીકે તમારે 3 વસ્તુ આપવાની થશે. એક સ્ટ્રિંગ, બીજી વસ્તુ તમારી પોઝિશન જ્યાંથી તમારે ડિલીટ કરવા છે, અને નંબર ઓફ કેરેક્ટર એટલે લેન્થ, એટલે એલમાં તમે કેટલા કેરેક્ટર ડિલીટ કરવા છે એ પોઝિશનથી તે વેલ્યુ આપવાની થશે. સ્ટેપ 1માં આપણે આઈ ને જેની વેલ્યુ ઇનિશિયલાઇઝ કરશું. પછી સ્ટેપ 2માં આપણે એ પોઝિશન સુધી પહોંચશું જ્યાંથી તમારે એ કેરેક્ટર એમાંથી ડિલીટ કરવા છે. એટલે ત્યાં સુધીના કેરેક્ટર આપણે કોપી કરી લઈશું, જેમાં આપણે આન્સર સ્ટોર કરીએ છીએ એટલે ટેમ્પમાં. એટલે વાઇલ આઈ લેસ ધેન p-1 રિપીટ ટેમ્પ ઓફ આઈ ઇક્વલ ટી ઓફ આઈ, ને આઈની વેલ્યુ એક ઇન્ક્રીમેન્ટ કરતા જશું. હવે ટુ ફાઇન્ડ અ ન્યૂ પોઝિશન આફ્ટર સ્ટ્રિંગ ડિલીશન. હવે માનો કે તમને એમ કીધું બીજી પોઝિશનથી 2 કેરેક્ટર ડિલીટ કરવા છે, તો એ ડિલીટ થઈ ગયા પછીના નવા છે કેરેક્ટર, એની ઇન્ડેક્સ શું થાય? તો m ઇક્વલ l પ્લસ p-1. બરાબર. એટલે તમે આપ્યું હોય, માનો કે સ્ટ્રિંગમાં બીજી પોઝિશનથી 2 કેરેક્ટર ડિલીટ કરવા છે, બીજી પોઝિશન છે એની ઉપર વેલ્યુ છે e. હવે એની ઇન્ડેક્સ શું થાય તો કે 1 પ્લસ 2. બરાબર. એટલે 3 ઉપર શું છે તો કે 3 ઇન્ડેક્સ ઉપર c છે, તો તે તમારે હવે કોપી કરવાનો થશે. ક્યાં તો કે 1 ઉપર, એટલે તમારે આગળ કોપી કરવાનો થશે. એટલે નવી ઇન્ડેક્સ તમને 3 છે, 3થી તમારે કોપી કરવાની થશે તમારા આન્સરમાં. આન્સરની સ્ટ્રિંગ શું છે તો કે ટેમ્પમાં તમે સ્ટોર કરશો. તો નેક્સ્ટ સ્ટેપમાં બાકીના કેરેક્ટર આપણે કોપી કરશું. વાઇલ એસ ઓફ એમ નોટ ઇઝ ઇક્વલ ટુ નલ રિપીટ એસ ઓફ એમ માંથી એક કેરેક્ટર એસ ઓફ 3 છે સી વેલ્યુ, તે કોપી કેમ થશે તો કે ટેમ્પમાં આપણે પહેલી ઇન્ડેક્સ ઉપર કોપી થશે. એવી રીતે 4th ઇન્ડેક્સ ઉપર ઓ છે તે આન્સર નામની સ્ટ્રિંગ ટેમ્પ છે, તો તેમાં 2nd ઇન્ડેક્સ ઉપર સ્ટોર થશે. જ્યાં સુધી મેઇન સ્ટ્રિંગ કમ્પ્લીટ ન થઈ જાય ત્યાં સુધી એક કેરેક્ટર આપણે એમાં કોપી કરશું, ને પછી આન્સર છે તે પ્રિન્ટ કરશું. એટલે ટેમ્પ નામની સ્ટ્રિંગ છે તે પ્રિન્ટ કરશું, ને આ રીતે કમ્પ્લીટ થાય છે અલ્ગોરિધમ. પાછું રિપીટ કરીએ આપણે ડિલીશન, કે જેમાં તમે ઇનપુટ તરીકે 3 આર્ગ્યુમેન્ટ આપો છો. મેઇન સ્ટ્રિંગ કે જેમાંથી તમારે ડિલીટ કરવા છે, પી એટલે તો એ પોઝિશનથી ડિલીટ કરવા છે, ને એલ એટલે કે નંબર ઓફ કેરેક્ટર આ પોઝિશનથી આટલા ડિલીટ કરવા છે. સ્ટેપ 1માં આઈને જેની વેલ્યુ 0 ઇનિશિયલાઇઝ કરી. સ્ટેપ 2માં આપણે એ પોઝિશન સુધીના કેરેક્ટર આપણે આન્સર નામની સ્ટ્રિંગમાં, આન્સર નામની સ્ટ્રિંગ કઈ છે તો કે ટેમ્પમાં આપણે સ્ટોર કરીએ. હવે ડિલીટ થઈ ગયા પછી કેરેક્ટર છે તો કે એના પછીનો કેરેક્ટર કયો આવે છે તો કે માનો કે સી આવે છે, તો સીને આપણે આન્સર નામની સ્ટ્રિંગ ટેમ્પ છે તો એમાં ત્યાંથી આપણે કોપી કરવાના થાય. બરોબર. તો કે નવી ઇન્ડેક્સ આપણે ગોતવી હોય તો ડિલીટ થઈ ગયા પછીની નવી કઈ આવે છે તો m ઇક્વલ l પ્લસ p-1. ખાસ ધ્યાન રાખજો કે પોઝિશનને આપણે ઇન્ડેક્સમાં કન્વર્ટ કરવાની થાય છે. એટલે તો કઈ રીતે થશે તો p-1 કરો એટલે એ પોઝિશનની આપણે ઇન્ડેક્સ મળે છે એ રીતે. હવે જે બાકીના કેરેક્ટર છે આપણે તે કોપી કરશું ટેમ્પ નામની સ્ટ્રિંગમાં. વાઇલ એસ ઓફ એમ નોટ ઇઝ ઇક્વલ ટુ નલ રિપીટ ટેમ્પ ઓફ આઈ ઇક્વલ એસ ઓફ એમ. એક કેરેક્ટર કોપી કરવા માટે આઈની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ કરશું ને એમની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ કરશું, ને આન્સર ટેમ્પ નામની સ્ટ્રિંગમાં છે તેને આપણે પ્રિન્ટ કરશું, અને અલ્ગોરિધમ કમ્પ્લીટ થાય છે સ્ટેપ 6માં. બરોબર. તો આ રીતે ઓપરેશન પરફોર્મ થાય છે ડિલીશન સ્ટ્રિંગમાં. હવે આગળ નેક્સ્ટ ઓપરેશન જોઈએ, અપેન્ડિંગ a string. Appending a string in existing string means we add new string at end of existing string. For example, if s1 and s2 are two strings, then appending s2 to s1 means we have to add the content of s2 to s1. So s2 is the source string and s1 is the destination string. Appending a string no means અર્થ શું થાય તો કે 2 સ્ટ્રિંગ આપેલી હશે s1 અને s2. માનો કે તમે એક સ્ટ્રિંગની પાછળ બીજી સ્ટ્રિંગ એડ કરી દો છો, તેને અપેન્ડિંગ કહેવાય છે. માનો કે s1 અને s2 2 સ્ટ્રિંગ આપેલી છે. માનો કે s2નો જે ડેટા છે તે s1ના ડેટા પછી તમે એડ કરો છો તો તમે s1માં બંનેનો ડેટા મળશે. s1નો અને s2નો તમે કોપી કરશો એટલે બંનેનો એકમાં મળશે, તેને અપેન્ડિંગ કહેવાશે. હવે એક્ઝામ્પલ તરીકે જોઈએ તો appending operation would leave the source string s1 unchanged and the destination string s1 is equal to s1 plus s2.
એટલે S2 સોર્સ એટલે જ્યાંથી આપણે ડેટા લેવાનો છે, અને S1 કે જેમાં આપણે ડેટા એડ કરવાનો છે. એટલે S1ની વેલ્યુ શું થશે તો કે S1માં જે વેલ્યુ છે પ્લસ S2ની જે વેલ્યુ એમાં એડ થશે, એટલે એડ થશે. હવે માનો કે S1ની વેલ્યુ COMP છે અને S2ની વેલ્યુ UTR છે. હવે COMPની વેલ્યુ S1માં એમનેમ રહેશે ને એનાથી આગળ હવે આપણે કોપી કરશું S2 સ્ટ્રિંગના એક એક કેરેક્ટર. હવે માનો કે S2માં 0 ઇન્ડેક્સ ઉપર U છે તે કોપી ક્યાં થશે તો કે S1ની 4th ઇન્ડેક્સ ઉપર. એ રીતે T છે તે S1ની 5th ઇન્ડેક્સ ઉપર કોપી થશે. તો આ રીતે S1ના ડેટા પછી S2નો ડેટા એડ કરવાનો આવશે, તેને અપેન્ડિંગ કહેવાશે. હવે અલ્ગોરિધમ જોઈએ કે જેમાં જેની વેલ્યુ 0, આઈની વેલ્યુ લેન્થ ઓફ S1 - 1. તો એ શેના માટે એડ કરી તો કે આપણે ડેટા ક્યાંથી એડ કરવાનો છે તો કે S1ના ડેટા પછી. એટલે આઈની વેલ્યુ આપણે શું સેટ કરશું તો કે S1નું લાસ્ટ ઇન્ડેક્સ. તો તે ફાઇન્ડ કરવું તો કઈ રીતે થાય તો કે S1ની લેન્થ તો કેટલી છે તો કે 4 - 1. એટલે આઈની વેલ્યુ 3 સેટ કરી તો કે એમાં લાસ્ટ જે કેરેક્ટર છે એની ઇન્ડેક્સ શું છે તો કે 3. હવે S2 અપેન્ડિંગ સ્ટ્રિંગ. હવે તમે એક એક કેરેક્ટર S2માંથી લેશો અને તમે કેમાં કોપી કરશો તો કે S1માં. તો S1 ઇક્વલ S2 J, J ઇક્વલ J+1, I ઇક્વલ I+1. ને પ્રિન્ટિંગ S1 સ્ટ્રિંગ. જે આન્સર હશે તે તમે પ્રિન્ટ કરો છો અને સ્ટેપ 4માં કમ્પ્લીટ થાય છે. એટલે સિમ્પલ છે અપેન્ડિંગમાં તો કે એકનો ડેટા છે એના પછી તમે બીજાનો ડેટા એડ કરવાનો છે ઓમાં, તો તેને અપેન્ડિંગ ઓપરેશન કહેવાશે. બરાબર. તો આ રીતે અપેન્ડિંગ ઓપરેશન પરફોર્મ થાય છે. તો નેક્સ્ટ ઓપરેશન જોઈએ તો કે આ રીતે તમે ઓપરેશન પરફોર્મ કરી શકો છો. હવે સ્ટ્રિંગમાં એક નવો કન્સેપ્ટ જોઈએ, એરે ઓફ સ્ટ્રિંગ. તો એરે ઓફ સ્ટ્રિંગ શું કહેવા માંગે છે? Till now we have seen that string is an array of character. For example, if we say character name is equal to Mohan, then the name is a string, means a character array that has 5 character. તો માનો કે સ્ટ્રિંગ એટલે શું થાય તો કે એક કરતાં વધારે કેરેક્ટરને ડબલ કોટમાં લખીએ તેને સ્ટ્રિંગ કહેવાય. સ્ટ્રિંગને તમે બીજું શું કહી શકો તો કે કેરેક્ટરનો એરે. હવે અહીં વેલ્યુ આપી છે મોહન, એટલે કેટલા કેરેક્ટર છે તો કે 5 કેરેક્ટર છે. હવે now suppose that there are 20 students in a class. We need a string that store the name of all the 20 students. How can this be done? Here we need a string of string or array of string. હવે એક સ્ટુડન્ટનું નામ સ્ટોર કરવું હોય તો આપણે સ્ટ્રિંગ લઈએ. હવે માનો કે ક્લાસના 20 સ્ટુડન્ટના નામ સ્ટોર કરવા છે તો આપણે સ્ટ્રિંગ કઈ રીતે લેશું? તો તેના માટે આપણે સ્ટ્રિંગ ઓફ સ્ટ્રિંગ અથવા એરે ઓફ સ્ટ્રિંગની જરૂર પડે છે કે જેની મદદથી આપણે સ્ટોર કરી શકીએ કે 20 સ્ટુડન્ટના નામ. હવે જોઈએ આગળ એમાં. Such an array of string would store 20 individual string. An array of string is declared as character name 20 and 30. એટલે 2 ડાયમેન્શનલ આપણે લેવાનું થશે એરે, કેરેક્ટર એરે, કે જેમાં 20 શું ઇન્ડિકેટ કરશે પહેલી ઇન્ડેક્સ તો કે 20 સ્ટુડન્ટના નામ સ્ટોર થશે. બીજી ઇન્ડેક્સ ઉપર 30 લખ્યાનું મિનિંગ શું થશે તો કે કોઈ પણ સ્ટુડન્ટનું મેક્સિમમ નામમાં કેરેક્ટર કેટલા હોઈ શકે તો કે 30. એનાથી વધારે એમાં સ્ટોર નહીં થઈ શકે. એટલે 20 સ્ટુડન્ટના નામ સ્ટોર કરવા માટે પહેલી ઇન્ડેક્સ એટલે આઈ ઉપર તમે 20 આપો છો રો, બરાબર, ને 30 કોલમ આપો છો. એનું મિનિંગ શું થાય તો કે એક રોમાં મેક્સિમમ તમે 30 કેરેક્ટર સ્ટોર થઈ શકે, એનાથી વધારે સ્ટોર ના થઈ શકે. એટલે આ રીતે તમે 20 સ્ટુડન્ટનો ડેટા સ્ટોર કરી શકો છો. કેની મદદથી તો કે સ્ટ્રિંગ ઓફ સ્ટ્રિંગ અથવા એરે ઓફ સ્ટ્રિંગની મદદથી. હવે આગળ જોઈએ તો કે મેમરીમાં કઈ રીતે આ સ્ટ્રિંગ એરે ઓફ સ્ટ્રિંગ સ્ટોર થાય છે. માનો કે 5 સ્ટુડન્ટના નામ છે રામ, મોહન, શ્યામ, હરિ અને ગોપાલ. એને સ્ટોર કરવા માટે આપણે એરે ઓફ સ્ટ્રિંગ લીધી છે કેરેક્ટર નેમ 5 અને 10. એટલે 5 સ્ટુડન્ટનો રેકોર્ડ છે તો કે રામ છે કઈ જગ્યાએ સ્ટોર થાય તો કે નેમ 0 ઉપર. મોહનનું નામ છે તો કે કેમાં સ્ટોર થાય તો કે નેમ 1. એ રીતે ગોપાલ છે તો કે નેમ 4 ઉપર એનું નેમ સ્ટોર થશે. તો આ રીતે કઈ રીતે મેમરીમાં કઈ રીતે સ્ટોર થાય છે તે આપણે જોયું. હવે એની ઉપર સિમ્પલ ઓપરેશન પરફોર્મ કરવું હોય તે જોઈએ. રીડિંગ એન્ડ રાઇટિંગ એરે ઓફ સ્ટ્રિંગ ફોર કેરેક્ટર નેમ 530.
હવે આ લાસ્ટ એક્ઝામ્પલ જોયું, માનો કે આપણે નામ રીડ કરવા છે કે પ્રિન્ટ કરવા છે કે પ્રોસેસ કરવી છે, તો તે કઈ રીતે થાય? તો કે તેના માટે પહેલાં આપણે આઈની વેલ્યુ 0 સેટ કરશું. રિપીટ સ્ટેપ 3 while I less than n, get name of I or puts name of I, end of loop and step for exit. તો એટલે કે આઈની વેલ્યુ 0 સેટ કરો છો અને રિપીટ સ્ટેપ 3 while I less than n. એનની વેલ્યુ શું છે? આપણે તો 5 સ્ટુડન્ટનો રેકોર્ડ, એટલે ત્યાં એનની વેલ્યુ આપણે 5 આવશે. એટલે 5 સ્ટુડન્ટનો રેકોર્ડ તમારે ગેટ કરવાનો આવશે. માનો પહેલો સ્ટુડન્ટ નામ નાખશો એટલે ગેટ એસ નેમ 0. પછી સેકન્ડ સ્ટુડન્ટનો આવશે તો કેમાં સ્ટોર થાય કે નેમ ઓફ 1, એવી રીતે 2, 3, 4માં સ્ટોર થશે. એવી રીતે તમારે નામ પ્રિન્ટ કરવા છે સ્ટુડન્ટના નામ, તો પુટેસ નેમ 0, નેમ 1, નેમ 2, એ રીતે તમે ઇન્ડેક્સ ઉપર જે હશે તો તેનું નામ પ્રિન્ટ થશે. તો આ રીતે તમે એરે ઓફ સ્ટ્રિંગનો યુઝ કરી શકો છો. તો અહીંયા આપણું યુનિટ 2 સ્ટ્રિંગ કમ્પ્લીટ થાય છે, કે જેમાં સ્ટ્રિંગ શું છે એની ડેફિનેશન આવી, સ્ટ્રિંગનો કઈ રીતે યુઝ થાય છે, સ્ટ્રિંગને રીડ કરવી હોય ને પ્રિન્ટ કરવી તો કઈ રીતે થઈ શકે છે, સ્ટ્રિંગના ઓપરેશનનું લિસ્ટ જોયું. પછી 1 by 1 આપણે એમાં સ્ટડી કર્યું કે ઓપરેશન પરફોર્મ કરવું હોય તો આપણે સી લેંગ્વેજમાં હેડર ફાઇલ આવે છે string.h, એમાં આના ફંક્શન ડિફાઇન થયેલા છે. તો આપણે ડાયરેક્ટલી યુઝ કરીએ છીએ, પણ એકચ્યુઅલી કઈ રીતે એમાં પ્રોસેસ થાય બરોબર તે આપણે જોયું, કે એનો યુઝ કર્યા વગર આપણે એ ઓપરેશન પરફોર્મ કરવું હોય તો તે કઈ રીતે થઈ શકે.